શિવના પાસે ભૂત પ્રેત આવે કઈ રીતે? તો શિવના પાસે જે ભૂત પ્રેત આવે એ ભૂત પ્રેત જે છે તે આપણને ભૂત પ્રેત જેવા લાગે છે, પણ વાસ્તવિક રીતે ભૂત પ્રેત નથી, એ તો પરમહંસો છે. જગતને જે ભૂત જેવા લાગે છે, દૂર નહીં નજદીક થી નરસિંહને નિહાળતા, સાધુ જનોની સંગમાં એ કરતા લોક ખડાવતા, પાસે નહોતી પાઈ તો એ હુંડીઓ લખાવતા, શેઠ એનો સાંભળો એ હુંડીઓ સ્વીકારતા, આવા હરિજનો છે. પણ આત્માના તેજથી પરમાત્મા પંકાય છે, પરમાત્મા પંકાય છે. એવા ભૂત પ્રેતો છે. દુનિયાના લોકો જેવો જેનો વ્યવહાર નથી, અલગ હોય. સાધુનો વ્યવહાર તો અલગ હોય ને, એટલે પછી સાધુને ને જગતને ને ભગતને બહુ બને નહીં. એટલે પછી આપણે શું કહીએ, એ તો અડધું ગાંડો માણસ છે, જવા દો ને દીદી, એમ કહીએ આપણે. પણ ગાંડો નથી. હે ગાંડાની વણજાર, હે જી એનો કહેતા ન આવે જો ને પાર, એવી આ તો ગાંડાની વણજાર. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, અને ગાંડી મીરાબાઈજી. નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા જેને માંડ્યાના ઘરને બાર, એવી આ તો ગાંડાની વણજાર. બધાને ગાંડા કહ્યા છે. લાગે છે ગાંડા, પણ હકીકતમાં એના જેવા ડાયા કોઈ નથી. કારણ કે એને ખબર પડી ગઈ કે આ પલભરની જિંદગી ખબર નહીં ક્યારે ખતમ થઈ જશે, એના કરતા પરમાત્માને યાદ કરી લઈએ, પરમાત્માને પોતાનો બનાવી લઈએ. એવા ભાવ સાથે એ જિંદગી જીવી ગયા. આપણે નક્કી કરવાનું છે કે જિંદગી આપણે જીવવી છે કે પસાર કરવી છે. ઘણા લોકો પસાર કરતા હોય અને ઘણા લોકો જીવતા હોય. આમ જેમ ગંગા બે કાઠી આમ વહેતી હોય ને, એમ ઘણા આમ બે કાઠે જીવતા હોય. આનંદ આનંદ આનંદ, બીજી કોઈ વાત નહીં, છોડો બીજી બધી વાત, મોજ કરો. અને મારે ત્યાં તો બધા આવે ને, આજે અમારે બધા આવ્યા હતા, બધા ભક્તો, બધા બપોરનું જેનું જમણવાર હતું, મારા ઈશ્વરભાઈ ને બધા પ્રજાપતિ પરિવાર બધા. તો મને કે દીદી અમારી મેરેજ એનિવર્સરી કંઈક 52 કે 54મી મને કહ્યું કે આટલી છે, આટલા વર્ષથી આ લગ્ન થયા. તો મેં દાદા બા હવે તો તમે મોજ જ કરો. કદાચ મને કે બધી મારી જોડે હરિદ્વાર બધી જગ્યાએ ખૂબ કથાઓમાં પણ આવેલા એ લોકો. તો મેં કીધું જેટલું બાકી હોય, મને કે હવે કોઈ બાકી નહીં. મેં કીધું કદાચ ટ્રમ્પ તમને વિઝા આપે ને તો એક વખત અમેરિકા આટો મારી આવો, મોજ કરો, બીજી વાત છોડો. તમે આખી જિંદગીમાં કેટલા કેટલા સત્કર્મો તમે કરો છો, કેટલી કેટલી સરસ સેવાઓ કરો છો, બાકી ન રહી જવું જોઈએ. એના માટેથી ધક્કો ખાવો આપણને પરવડે એમ જ નથી. પછી એમ વિચાર કરીએ કે અમે કદાચ હવે લંડન નહીં જઈ શકીએ, લંડન માટેથી પાછો ધક્કો ખાવો પડે. એને કરતાં વિઝા આપે તો મળી આવવું. દીકરી રહેતી હોય, દીકરો રહેતો હોય, કાંઈ ન હોય તો આટો ફેરો મારીને આવો, પણ ભગવાનને આપ્યું હોય તો જી આવો, જાઓ. હા, અને જેને કદાચ ફાઇનાન્શિયલી એટલી બધી નથી બરાબર, તો તમને તમારા જીવનમાં જે આનંદ આવતો હોય ને એવો આનંદ કરી લેવો સરસ રીતે, સાત્વિક, શુદ્ધ સાત્વિક આનંદ. કારણ કે આ જિંદગી આમને આમ પૂરી થઈ જશે, ખબર નહીં પડે.